મિની મુંબઈની ઓળખ સમા રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધારે બનવા લાગી છે। ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં 45 કરતાં પણ વધારે ઘરફોડ ચોરી કરનારની ધરપકડ કરતા શહેરીજનોને હાશકારો થયો છે। રોહિત ઉર્ફે કાળિયો ઘરેણાં વેચવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી અને આ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના પર વોચ ગોઠવવામાં આવી હતી। કેટલાય સમયથી પોલીસની આંખમાં ધૂળ નાખતો રોહિત પોલીસના શકંજામાં સપડાઈ ચૂક્યો છે। સોના ચાંદીના ઘરેણાં લઈને વેચવા માટે આંટા ફેરા મારે છે એવી ચોક્કસ હકીકત મળતા ત્યાં વોચ રાખી રોહિત ઉર્ફે કાળિયો ચમનભાઈ લીંબાડીને પકડી પાડેલ। તેની અંગઝડતી કરતાં તેની પાસેથી કુલ 4,10,500નો મુદ્દામાલ સોનાના ઘરેણાં મળી આવેલ છે। પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે રોહિત ઉર્ફે કાળિયાએ પોતાના બધા ગુના કબૂલ કર્યા છે। તેમજ રોહિતે તેના મિત્ર ઘનશ્યામ તથા દીપક સાથે મળીને કઈ રીતે ચોરી કરતા હતા તે પણ પોલીસને જણાવ્યું હતું। પોલીસના રેકોર્ડ અનુસાર રોહિત દારૂના ધંધામાં સંડોવાયેલો છે તેમજ પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। મોટે ભાગે તે રાત્રિના 3 થી 4:30ની વચ્ચેના સમયગાળામાં ઘરફોડ ચોરી કરતા હતા। 20 અને પકડનો ઉપયોગ કરી જે બંધ મકાન હોય એને નિશાન બનાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોહિતની ધરપકડ અનેક ગુનાના ભેદ ઉકેલાતા પોલીસે નિરાંતનો શ્વાસ લીધો છે। ત્યારે પોલીસે શહેરમાં વધુ ગુના બનતા અટકે તેના માટે વધુ સતર્ક રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।